તાપી જિલ્લામાં દિવસ અને દિવસે પ્રાથમિક શિક્ષણ અને આદિવાસી બાળકોનું ભવિષ્ય અંધકારમય થતું દેખાઈ રહ્યું છે, જેમાં વ્યારા તાલુકાના સરકુવા ગામે પાછલા 1.5 વર્ષથી ગણિત અને વિજ્ઞાન સહિત અન્ય શિક્ષકોની ઘટના કારણે વાલીઓએ શાળાને તાળાબંધીની ચીમકી આપી હતી। તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા નજીક આવેલ સરકુવા ગામે પાછલા 1.5 વર્ષથી ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી, સાથે જ આ શાળામાં અન્ય શિક્ષકોની પણ ઘટ છે। ગત વર્ષે પણ આ અંગે રજૂઆત કરતું આવેદનપત્ર પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી, તાપી જિલ્લા કલેક્ટર અને તાપી જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું હતું, પરંતુ તંત્રના બહેરા કાને આદિવાસી સમાજની વેદના ન પહોંચતા સ્થિતિ જેમની તેમ છે। 1.5 વર્ષથી શિક્ષકની ઘટથી પોતાના બાળકોનું ભવિષ્ય અંધકારમય જણાવતા અનેક વાલીઓ શાળામાંથી રસી કાઢી લેવા માટે મજબૂર બન્યા છે અને બીજી તરફ વાલીઓનો આક્રોશ વધતા આજરોજ એમણે તાપી જિલ્લા વિકાસ અધિકારી VN શાહને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે શિક્ષક મૂકવા માંગ કરી હતી અને જો શિક્ષકો નહીં મુકાય તો 15 દિવસ પછી શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી। વાલી, સરપંચ અને ગ્રામજનોની રજૂઆત સાંભળી જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક ધોરણે શિક્ષકો મૂકવાની બાહેધરી આપી હતી। ત્યારે ખરેખર અહીં સવાલો એ ઊભા થાય છે કે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે। આ ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે શાળાની નવી બિલ્ડિંગ બનાવવામાં આવી, પણ શિક્ષક વિના એ બિલ્ડિંગ શું કામની? એક બાદ એક તાપી જિલ્લામાં પ્રાથમિક શિક્ષણમાં રહેલી ખામીઓ બહાર આવી રહી છે। ત્યારે તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કેમ છાવરવામાં આવી રહ્યા છે કે કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવી રહ્યા, તે પણ મોટો સવાલ। કે પછી આદિવાસી સમાજના બાળકોના ભવિષ્યની કોઈ કિંમત જ નથી? તેવું તો નથી ને? તંત્ર આ દિશામાં શું પગલાં લે છે તે જોવું રહ્યું। જનકભાઈ, શું સમસ્યા લઈને તમે આજે જિલ્લા વિકાસ અધિકારી પાસે? આજે અમે જે સમસ્યા લઈને આવ્યા છે તે મારા ગામની પ્રાથમિક શાળામાં 26/2/2019માં એક રેગ્યુલર શિક્ષક, ગણિત વિજ્ઞાનનો શિક્ષક મુકાયો જ હતો, પરંતુ એની પ્રસૂતિની રજામાં એ રજા લઈને ગયો પછીથી 1/2/2023થી સતત ગેરહાજર રહી છે। નથી રજા રિપોર્ટ મૂકતો, નથી નોકરીમાં જોઈન્ટ થતો। અમે જ્યારે જે તે સમયે જે તે ખાતાને લેખિતમાં અમે જાણ કરી હોવા છતાં 1/2/2023થી લઈને આજ દિન સુધી અમારા ત્યાં રેગ્યુલર ગણિત વિજ્ઞાનનો શિક્ષકની ગેરહાજરી છે। વાલીઓ વિફર્યા છે અને ગણિત વિજ્ઞાનના શિક્ષણ વગર અમારા છોકરાનું આગળનું ભવિષ્ય શું? એટલે અમે લોકોએ 21/8/2023 પહેલું આવેદનપત્ર આપેલું ને આજે 1/7/2024 બીજું આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબ અને DDO સાહેબને આપવા આવ્યા હતા। DDO સાહેબે શું જવાબ આપ્યો? DDO સાહેબે તો જિલ્લા શિક્ષણ અધિકારીને ફોન પર એવું કહ્યું કે મને એટલીસ્ટ 2 દિવસની અંદર રિપોર્ટ કરો, નહીં તો પછી જે તે ખાતાના સેક્રેટરી ગાંધીનગરને લેખિત જાણ કરો ને એ કયો શિક્ષક છે તેને તમે। શું સમસ્યા લઈને તમે અહીંયા આવ્યા છો? અમે અમારા 2019થી ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી, એના માટે એક માતા તરીકે તમારી વેદના શું છે કે તમારું બાળક આગળ સાયન્સ લઈને આગળ ભણે, પછી એ બી આવી રીતે કંઈક ભવિષ્યમાં કંઈક કરે, તો એના તમને અત્યારે બાળકનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે? હા જી જી, આપનો પરિચય? કલ્પનાબેન SMC અધ્યક્ષ છું। બરાબર, શું પ્રોબ્લેમ છે તમારી? અમારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક હવે 2-3 વર્ષથી આવતા જ નથી, તો અમારા બાળકોને કઈ રીતે ભણાવવાના? અમારે તમને શું ચિંતા થાય એક માતા તરીકે જ્યારે તમે શહેરના બાળકોને જુઓ અને ગામડાના બાળકોમાં તમારા બાળકને જુઓ? અમારા બાળકોનું ભવિષ્ય કઈ રીતે બનાવવાનું? અમારા બાળકોનું કંઈ ભણતર જ નહીં દેખાય તો અમારે શું કરવું જોઈએ? તમે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિકને રજૂઆત કરેલી? કરી, હા। તો એમણે કોઈ પગલાં લીધા? આ વર્ષે પાછા આવ્યા પણ અમને કોઈ જવાબ જ નથી મળતો ને આવીને અમે કોઈ જે તે સાહેબને મળતા છે, પણ હે ને એ સાહેબ કંઈ હવે હું કરતા છે ને પણ અમને શિક્ષક જ નથી મળતો। હવે જો તમારી માંગની સંતોષાય તો તમે શું કરશો? હવે અમારી માંગણીની સંતોષાય તો અમારે છેલ્લે તાળાબંધી કરવી પડશે। જી, ધન્યવાદ। રિપોર્ટર આશિષ ગામિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।